અને ભગવાન તેથી વારે ઘડીએ ભૂતલ ઉપર પ્રાદુર્ભાવ તેથી જ કરે છે પોતાના ભક્તોના અધૂરા કાર્યને પૂરા કરવા માટે. એક પ્રમાણ તો મને બતાવો કે જે ભક્તે ભગવાનને પોકાર કર્યો હોય ને ભગવાને એનું કાર્ય અધૂરું મૂક્યું હોય. ક્યાં એવો દાખલો જોવા નહીં મળે કે ભગવાને ભક્તની લાજ જવા દીધી હોય. ભક્ત પોકાર કરે ને ભગવાન એક પલનો પણ વિલંબ કર્યા વગર દોટ મૂકે છે. અકબર બાદશાહે એક દિવસ બિરબલને પ્રશ્ન કર્યો, બિરબલ, તમારા હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન નવરા છે? તમારા ભગવાનને બીજું કશો કામ ધંધો નથી કે એક બે વખત નહીં પણ 24 વખત ભગવાન ભૂતલ ઉપર પ્રાદુર્ભાવ કરે છે? અમારામાં તો એક જ પેગંબર થયો, બીજો કોઈ થતો નથી. અને તમારામાં તો કચ્છ, મચ્છ, વરાન, ઋષિ, વામન, રામ, કૃષ્ણ 24 અવતાર લઈને ભગવાન વારે ઘડીએ આવે છે. બિરબલ મનમાં હસવા લાગ્યો કે આ ગાંડાને કેવી રીતે સમજાવો. બિરબલે કીધું, જહાંપના એક કામ કરો, એક અઠવાડિયાની મને મુદત આપો. એક અઠવાડિયા પછી તમારા પ્રશ્નનો તમને હું જવાબ આપીશ. અકબરે એક અઠવાડિયાની મુદત આપી. બિરબલ રોજ રાજ દરબારમાં આવે, રોજ દ્રશ્ય જુએ. અકબર દરબારમાં બેઠો હોય, આખો દરબાર ભરાયેલો હોય અને એ દરબારની અંદર રોજ અકબરના દીકરાને સિપાહી તૈયાર કરીને લાવે. અકબર દીકરાને જુએ, અકબર હસે અને સિપાહી અકબરના દીકરાને લઈને પાછો જતો રહે. આ રોજનો ક્રમ બિરબલે જોયું. રોજ સિપાહી આવે, અકબરના દીકરાને લઈ, અકબર દીકરાને જુએ, હસે અને સિપાહી દીકરાને લઈને પાછો જતો રહે. 7મા દિવસે બિરબલે અકબરના એ સિપાહીને સાંધ્યો. રોજના નિયમ પ્રમાણે આજે પણ આખો દરબાર ભરાયેલો છે. સિંહાસન ઉપર અકબર બેઠો છે અને રોજના નિયમ પ્રમાણે સિપાહી અકબરના દીકરાને લઈને આવી રહ્યો છે. આજે અકબરે જોયું તો રોજ કરતા મારો દીકરો આજે વધારે સુંદર દેખાય છે. આજે દીકરાને વધારે સુંદર દેખાતા જોઈ અકબર હસી પડ્યો. અને અકબર હસ્યો એટલે સિપાહી અકબરના દીકરાને લઈને પાછો જઈ રહ્યો છે. અને રસ્તામાં ચાલતા ચાલતા કૂવો આવ્યો અને કૂવામાં સિપાહી અકબરના દીકરાને લઈને ધબ કરતો પડી ગયો. અકબરે જોયું મારો દીકરો કૂવામાં પડ્યો. એક પલ્લો પણ વિલંબ કર્યા વગર અકબરે કોઈને ન કીધું, દોડતો અકબર આવ્યો. મારો દીકરો કરતા અકબર જ્યાં કૂવામાં પડ્યો દીકરાને ઉચકી લીધો અને ઉચકતાની સાથે જ અકબરે જોયું આ તો પૂતળું છે. આ તો મારો દીકરો નહોય, આ તો પૂતળું છે. અકબરને ગુસ્સો આવ્યો, મારી જોડે આવી મજાક કરી તે? સિપાહીઓને કીધું આનું માથું અલગ કરી નાખો અને શિક્ષા કરો. ત્યાં બિરબલ આવ્યો. અકબરને કીધું, જહાંપના, તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો તમને જવાબ મળ્યો. કયો પ્રશ્ન? તમે મને પ્રશ્ન કર્યો હતો કે તમારા હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન નવરા છે કે એક બે વખત નહીં પણ 24 વખત ભગવાન પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ કરે છે. આજે હું તમને પ્રશ્ન પૂછું છું. આખો દરબાર ભરાયેલો હતો. પ્રધાનો, મંત્રીઓ, સિપાહીઓ બધા જ હતા, પણ તમે કોઈને કહેવા ન રહ્યા. તમે તમારી પોતાની પણ પરવાહ કર્યા વગર સીધો પાણીમાં કૂદકો મારી દીધો. ત્યારે અકબર બોલ્યો, અરે રખે, કદાચ હું કોઈને કહેવા જાઉં ને 2-5 મિનિટ મોડું થઈ જાય તો મારો દીકરો મરી જાય. મને મારા કરતા પણ જો વાલું કોઈ હોય તો મારો દીકરો છે. અને તેથી મેં કશું જ વિચાર્યું નહીં અને મારા દીકરાને બચાવવા માટે હું કૂવામાં કૂદી પડ્યો. ત્યારે બિરબલ બોલ્યો, જહાંપના,
જેમ આપને આપનો દીકરો વાલો છે, એમ અમારા ભગવાનને એના ભક્તો વાલા છે કે ભક્ત પોકાર કરે અને ભગવાન એક પલનો પણ વિલંબ કર્યા વગર દોટ મૂકે છે. ઈશ્વર ભક્તને આધીન છે, ભક્ત વત્સલ છે. તેથી ભક્તોએ જેના નામ આપ્યા છે, ભક્ત વત્સલ, ભીડ ભંજન, દુષ્ટ નિકંદન, પતિત પાવન, ભક્તો જેના નામ આપે છે. અને ઈશ્વર આધીન છે, ભક્તને આધીન ભગવાન છે. ભગવાનને આધીન ભક્ત નથી, ભક્તને આધીન ભગવાન છે.